નમસ્કાર દર્શક મિત્રો, @ ગુજરાતમાં આપણું સ્વાગત છે. કે જેને કાપડથી પોતાની ઓળખ બનાવી લીધી છે, કે જેને સાડી, ડ્રેસ મટીરિયલ, ગાર્મેન્ટ્સથી દેશને વિશ્વ સાથે જોડ્યો છે. આજે એ જ સુરત ગંભીર ચિંતામાં છે, કારણ કે આ વખતનો જે ઝટકો છે તે સ્થાનિક નથી પરંતુ આંતરરાષ્ટ્રીય ઝટકો છે. આ ઝટકો સીધો જ અમેરિકાથી આવ્યો છે અને આ ઝટકો માત્ર વેપારને નથી વાગતો. આ ઝટકો લાખો કામદારના રોજગારને, હજારો યુનિટ્સના અસ્તિત્વને વાગ્યો છે અને ભારતની નિકાસ શક્તિને હચમચાવી રહ્યો છે. આ સમાચાર માત્ર વેપારની હેડલાઇન્સ નથી. આ કોઈ એક શહેરની ચિંતા નથી. આ છે ભારતના સૌથી મોટા રોજગાર આધારિત ઉદ્યોગના અસ્તિત્વનો પ્રશ્ન. સુરત, કે જે શહેરને દુનિયા મેન મેડ ફેબ્રિક કેપિટલ તરીકે ઓળખે છે, કે જે કાપડ માત્ર ધંધો નથી પરંતુ જીવન છે, આજે એ જ સુરત ગંભીર સંકટની સામે ઊભું રહ્યું છે. કારણ કે આ વખતનો ખતરો મંદીનો નથી, સ્થાનિક સમસ્યાનો નથી, પરંતુ વૈશ્વિક રાજકારણમાં ઊભો થયેલો છે. અમેરિકા ભારતીય ટેક્સટાઇલ ઉદ્યોગનું સૌથી મોટું બજાર છે અને એ જ અમેરિકા હવે ભારત માટે સૌથી મોટું જોખમ બનતું જઈ રહ્યું છે. કારણ કે 50% ટેરિફનો ઝાટકો હજી સુધી સહન થયો નથી, ત્યાં તો હવે 500% જેટલા તોતિંગ ટેરિફની ચર્ચા થવા લાગી છે અને આ ચર્ચાએ સુરતના ઉદ્યોગકારોની ઊંઘ ઉડાવી નાખી છે. જી હા, એવા સમાચાર છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઓગસ્ટ 2025માં ભારતીય માલની આયાત પર 50% જેટલો ઊંચો ટેરિફ લગાવ્યો હતો, જેની કડ હજુ તો વળી નથી કે ત્યાં જ વધુ તોતિંગ ટેરિફના ખતરો તોડાઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં જ રશિયા પાસેથી સસ્તું ઓઇલ ખરીદતા દેશો પર 500% સુધીના ટેરિફ નાખવાની બિલ પર હસ્તાક્ષર કરી દીધા છે અને આવા દેશોમાં ભારત પણ સામેલ છે, જેના કારણે ભારતના ટેક્સટાઇલ ઉદ્યોગની ચિંતા વધી ગઈ છે. આના માટે અમેરિકા સૌથી મહત્વનું બજાર છે. અમેરિકા ભારતીય ટેક્સટાઇલના ઉદ્યોગનું સૌથી મોટું બજાર કહેવાય છે, કે જ્યાં તિરુપુર, લુધિયાના અને સુરત, આ 3 શહેરો ભારતની નિકાસથી રીઢ છે અને તેમાં પણ સુરતનું મહત્વ કંઈક અલગ જ છે. સુરતમાં બનતા કાપડમાંથી લગભગ 75% કાપડ સીધું જ અમેરિકામાં જાય છે. અર્થાત કે જો અમેરિકા બંધ થઈ ગયું તો પછી સુરતનો મોટો ઉદ્યોગ ઠપ થઈ શકે છે. ઓગસ્ટ 2025માં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય માલની આયાત પર લગભગ 50% જેટલો ઊંચો ટેરિફ લગાવ્યો અને આ નિર્ણયની પાછળ અમેરિકાની અમેરિકા ફર્સ્ટ નીતિ અને ટ્રેડ ડેફિસિટ ઘટાડવાની દલીલ હતી. પરંતુ આ પગલાએ ભારતીય નિકાસકારોને મોટો આર્થિક ફટકો પહોંચાડ્યો છે અને હવે આ જ સંકટ વધુ ઘેરું બની ગયું છે. કારણ કે એવા અહેવાલો સામે આવ્યા છે કે ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં પણ રશિયા પાસેથી સસ્તું તેલ ખરીદતા દેશો પર 500% સુધીનું ટેરિફ લાદવાના બિલ પર હસ્તાક્ષર કર્યા છે. આ યાદીમાં ભારતનું નામ પણ સામેલ છે અને આ જ કારણ છે કે ભારતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં ભયનું વાતાવરણ ફેલાઈ ગયું છે. ઉદ્યોગકારો કહે છે કે આ હવે માત્ર મંદી નથી, આ તો વિનાશની ચેતવણી છે. સાઉથ ગુજરાત ટેક્સટાઇલ પ્રોફેસર્સ એસોસિએશનના પ્રમુખ જીતુભાઈ વઘારિયા એક મીડિયા સાથેની વાતચીતમાં જણાવે છે કે ક્રિસમસ સિઝન અમે ગમે તે કરીને પાર પાડી નાખી, પરંતુ હવે આગળ શું થશે તેની કોઈને જ ખબર નથી. સુરતથી અમેરિકામાં જતો માલ લગભગ ઠપ થઈ ગયો છે. જો ટેરિફ વધશે તો જે થોડું ઘણું જાય છે તે બધું જ બંધ થઈ જશે અને આ શબ્દો માત્ર ફરિયાદ નથી, આ શબ્દોમાં ભવિષ્યનો ડર છે. એક અહેવાલો અનુસાર કોટન ટેક્સટાઇલ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના ચેરમેન વિજય અગરવાલ કહે છે કે જે ખરીદદારો આના અગાઉ ભારત તરફ જોઈ રહ્યા હતા તેઓ હવે પાછા ફરી રહ્યા છે. તેઓ સીધું જ પૂછે છે કે જો 500% ટેરિફ લાગશે તો પછી અમારા ઓર્ડરની ગેરંટી કોણ લે છે? આ પ્રશ્નોનો જવાબ આજે કોઈના પાસે નથી. આનો અર્થ એ છે કે માત્ર ટેરિફ નહીં પરંતુ વિશ્વાસ પણ તૂટતો જઈ રહ્યો છે. અમેરિકાના મોટા જે રિટેલ બ્રાન્ડ્સ છે, જેવા કે વોલમાર્ટ છે, કોસ્ટકો છે, માઇકલ્સ, આના જેવા હંમેશા સસ્તામાં જથ્થાબંધ ખરીદતા હોય છે, પરંતુ ટેરિફ વધશે તો પછી ભારતીય કાપડ એટલું મોંઘું થઈ જશે કે આ રિટેલર્સ ભારતની પાસેથી ખરીદી જ બંધ કરી દેશે અને ત્યારે ઓર્ડર જે છે વિયેતનામ, બાંગ્લાદેશ અને ચીનના તરફ. નિષ્ણાંતોના મતે એકવાર બજાર હાથમાંથી ગયું તો પછી તેને પાછું મેળવવું અત્યંત મુશ્કેલ બની જાય છે. એવા અહેવાલો છે કે ક્લોથિંગ મેન્યુફેક્ચરિંગ એસોસિએશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ રાહુલ મહેતાએ પણ પોતાનું નિવેદન આપ્યું છે. એક મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું છે કે જો અમેરિકા વધુ ટેરિફ નાખશે
તો ધંધો બંધ કરવો પડશે. હાલમાં લોકો નુકસાન ભોગવીને પણ ગ્રાહકોને બચાવી રહ્યા છે, પરંતુ 3 થી 4 મહિનાથી વધુ રીતે આ રીતે જો કામ કરવું શક્ય નથી અને પછી તો ધંધા બંધ કરવા કે પછી બીજા કોઈ બિઝનેસમાં જવાનો વારો આવશે. આ શબ્દો ચેતવણી કરતા પણ આગળ છે. આ સિવાય એપરલ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના ચેરમેન સુધીર શેખરીના જણાવ્યા અનુસાર ઊંચા ટેરિફના કારણે ભારતીય નિકાસકારો દરરોજ લગભગ 45 કરોડ રૂપિયાનું નુકસાન સહન કરી રહ્યા છે. માર્જિન ઘટી રહ્યું છે અને ઉદ્યોગકારો પોતાના ખિસ્સામાંથી પૈસા નાખીને નિકાસ ચાલુ રાખી રહ્યા છે. આ સ્થિતિ લાંબા ગાળે ટકી શકે તેવી નથી. તો હવે ઉદ્યોગની માંગ સ્પષ્ટ છે કે જો ભારત સરકાર ચીનની જેમ નિકાસલક્ષી ટેક્સટાઇલ ઉદ્યોગને રિબેટ આપે, નવા ટ્રેડ એગ્રીમેન્ટ્સ કરે અને અમેરિકાની કૂટનીતિક સ્તરે મજબૂત રીતે વાટાઘાટો કરે તો પછી સુરતનો આ ઉદ્યોગ બચી શકે છે. નહીતર આ માત્ર ધંધાનો પ્રશ્ન નહીં રહે, પરંતુ લાખો કામદારોના રોજગારનો પ્રશ્ન બની શકે છે. નહીતર સુરતનો કાપડ ઉદ્યોગ ઇતિહાસની સૌથી મોટી મંદી જોઈ શકે છે. ઉદ્યોગકારોનું કહેવું છે કે ભારતના સ્પર્ધક દેશોની સાથે અમેરિકાના ટ્રેડ એગ્રીમેન્ટ વધુ અનુકૂળ છે. વિયેતનામ અને બાંગ્લાદેશને ડ્યુટીમાં રાહત મળી છે. ચીન સામે પણ અમેરિકા જેટલી કડકતા ભારતની સામે બતાવી રહ્યું છે તેવી નથી બતાવતું. આ સ્થિતિમાં ભારત સ્પર્ધામાંથી બહાર ફેંકાઈ જવાનો પણ ખતરો રહી રહ્યો છે. ગ્લોબલ ફેબ્રિક રિસોર્સિસ એન્ડ રિસર્ચ સેન્ટરના જે આંકડા કહે છે કે ભારત દર વર્ષે લગભગ 36 અબજ ડોલરના કાપડની નિકાસ કરે છે અને એમાંથી તો 10 અબજ ડોલરથી વધુની નિકાસ એકલા સુરતથી અમેરિકા જાય છે. અર્થાત ભારતની કુલ ટેક્સટાઇલ નિકાસનું લગભગ 28% માત્ર સુરત અમેરિકા રૂટ પર આધારિત છે અને આ રૂટ આજે સૌથી મોટા જોખમમાં છે. કારણ કે એક વાત ચોક્કસ છે કે અમેરિકા જેવું વિશાળ બજાર રાતોરાત બીજે ક્યાંય નથી મળતું અને જો અમેરિકાનો દરવાજો સદાકાળ માટે બંધ થઈ ગયો તો પછી સુરતના કાપડ ઉદ્યોગનો સોનેરી સમય ઇતિહાસ બની શકે છે. અને આ લડાઈ માત્ર ટેરિફ સામે નથી, આ લડાઈ ભારતના નિકાસની ક્ષમતા અને વૈશ્વિક સ્પર્ધામાં પોતાનું સ્થાન બચાવવાની છે. આ માત્ર સુરતની વાત નથી, આ તો ભારતની નિકાસ શક્તિની વાત છે. આ લાખો પરિવારના ભવિષ્યની વાત છે. અને હવે સવાલ એક જ છે કે શું ભારત સમયસર પગલું ભરીને સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને બચાવી શકશે કે પછી 500%ના ટેરિફ કાપડ ઉદ્યોગની કમર તોડી નાખશે? તો હવે આ વિષય પર તમારું શું કહેવું છે તેમને કમેન્ટમાં જરૂરથી જણાવો. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.